હવે આગળ વાત બોટાદની, જ્યાં હજુ પણ ધોધમાર વરસાદની આગાહી છે। કાલે સવાર સુધી બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે। બોટાદ જિલ્લા કલેક્ટરે માહિતી આપી। બોટાદ તાલુકામાં 15 ઇંચ વરસાદ વરસ્યો, રાણપુરમાં 5 ઇંચ, બરવાડામાં 9 ઇંચ, ગઢડામાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે। એટલે જ્યાં તમે નજર કરશો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે। आज बारिश के कारण बोटाद जिला में रेड अलर्ट है और कल सुबह 6 बजे तक ये अलर्ट रहेंगे। लास्ट 24 आवर्स में बोटाद सब डिवीजन में 15.5 इंच का बरसात हो गया है। रानपुर तालुका में 5 इंच और बरवाला तालुका में 9 इंच का बारिश हो चुका है। कल रात लाठीडर गांव में एक एक्को गाड़ी तनाई गई थी, इसमें 9 लोग थे। कल रात को ही हमने 2 लोगों की बचाव की कामगिरी किया है और आज अभी तक हमें 2 डेड बॉडी हमने रिट्रीव किया है। बाकी लोगों की अभी उनका पता नहीं है, उनका ज़्यादा कंफर्मेशन नहीं है, पर फिर भी वहाँ उनको बचाव की कामगिरी चालू है। गदरा के पिपरिया गांव में 10-15 लोग खेतर के विस्तार में फंस गए हैं पानी के बीच में और उनके भी बचाव की कामगिरी अभी लोकल तंत्र से चालू है। બોટાદના બરવાડામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। સરકારી કોલેજ વિસ્તારમાં પાણી ભરાયા। પાણી ભરાતા લોકોએ સ્થળાંતર શરૂ કર્યું। ઉપરવાસમાંથી પાણી આવતા ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। ન્યૂઝ 18 પર ચોધાર આંસુએ રડ્યા સ્થાનિકો। અમારી પાસે કંઈ જ નથી વધ્યું, અમારો બધો સામાન તણાઈ ગયો, અમે ગરીબ માણસો છીએ, બધી ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ। તો હું તમારા અત્યારે સ્થિતિ શું છે? કાંઈ નથી સાહેબ, આ પાણી આવ્યું છે નાની સાલ કોલેજની કને રહી છે, એ આધાર અમારે કાંઈ છે નહીં, જમીન નથી, કાંઈ નથી, અમારો સામાન બકરા માલ ઢોર અમારે બધું ખેંચાઈ ગયું છે। અમે ગરીબ માણસ છીએ, અમે ઝૂંપડપટ્ટીવાળા માણસ છીએ। ક્યારથી આવું થાય છે? કેટલા સમયથી આ સ્થિતિ છે? ઘણા દિનની છે, તો કોઈ સગવડ તમારા ગરીબ માણસની કરતા નથી સાહેબ। આયા સામે જો કોલેજની પાસે રહી છે, સામે ઝૂંપડાવાળા રહ્યા, એમાં કાંઈ વકરી કાંઈ ઘર વકરી રહ્યું નથી સાહેબ। અમારે આ જો નાના નાના છોકરાને બધું લઈને અમે કેવી રીતના જો તો માન અમને બસાવ્યા છે ને કાઢ્યા છે સાહેબ। તો કેટલા વર્ષોથી અમારે આવું 10-15 વર્ષથી આવું થઈ રહ્યું છે સાહેબ। શું કરવું કયો? પાણી રોકાયેલી શું માંગ તમે કરી? અરે અમે માંગ તો કરી શકીએ, ગમે ના અમને સાપરા કરી દો, ઘર મકાન બનાવી દો, કંઈક જગ્યા આપો, પણ સરકાર અમને આપો તો સારું છે સાહેબ। આની સ્થિતિ બહુ હાર્ડ છે, કારણ કે કાલે જે ઉપર વરસાદ આવ્યો ને તો બરવાળામાં કોલેજના પાછળ આ ગરીબ લોકો છે, 15 જેવા મકાન હતા, કાચા મકાન ઝૂંપડા, એ બધા પાણી આવ્યું, બધું તણાઈ ગયું છે। અને અમે પાડોશી છીએ, અમારા બધા યુવાનો આવ્યા અને આ લોકોને બકરા ડોશી ડોહા બૈરા બધાને રાંધવાનું ઓલું સગવડ નથી, તમે લોકો હાડીઓ બાંધીને ખેંચીને બધાને કાઢ્યા છે। અને તમે જોઈ શકો છો પાણીનો પ્રવાહ કેટલો છે। અને આ ગરીબ માણસો એવા છે જેમને ખાવાની પણ તકલીફ થાય છે, એમના ઘરે રાશન હતું, ઘઉં ચોખા જે હતું ને બધું તણાઈ ગયું છે। અને અત્યારે હાવ નિરાધાર છે। અને મારા 15 ઘરના માણસોને મારે ઘેરે લઈને મૂક્યા છે લોકોને। કેટલા વર્ષોથી આ સ્થિતિ છે? આ મને એટલી ખબર છે 40 વર્ષથી મારા સાંયે રહેવાના। ગમે ત્યારે પાણી આવે, વરસાદ આવે, ડેમ તૂટે તો તકલીફ અમારે આ વિસ્તારમાં પડે છે। અને નાના માણસો, ગરીબ માણસો ખૂબ હેરાન થાય છે। શું માંગણી શું છે? માંગણી સરકારશ્રીને એટલું જ કહેવાનું છે કે આ ગરીબ માણસો જે છે, જેને રહેવાની સગવડ નથી, ખાવાની સગવડ નથી, તમે એમને રહેવાની સગવડ કરી આપો, કે અથવા અહીંથી એમને ગમે ત્યાં તમે એમને રહેવાની વ્યવસ્થા કરી આપો। બોટાદ જિલ્લામાં સાર્વત્રિક મેઘ તાંડવની સ્થિતિ વચ્ચે બરવાળા શહેરનો છેવાડાનો વિસ્તાર એટલે કે વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ જે આવેલી છે તેની પાછળનો આ વિસ્તાર છે કે જ્યાં સતત પડી રહેલા વરસાદ અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદના જે પાણી છે તે અહીંથી પસાર થતાં જે સમગ્ર વિસ્તાર છે અને રહેણાંકી મકાનો છે તે મકાનો પર જાણે કે તબાહી મચાવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે। આ વિસ્તારમાં અનેક એવા કાચા મકાનો છે કે જ્યાંથી નદી સ્વરૂપે એટલે કે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રકારે નદી સ્વરૂપે આ પાણી જે છે તે વહેણ નીકળી રહ્યું છે। અહીં આસપાસમાં વસતા લોકો દ્વારા આ જે પરિસ્થિતિમાં ફસાયેલા લોકો છે તેઓને ચાહે પશુ પક્ષી હોય કે પછી બાળકો હોય કે મહિલાઓ હોય કે પુરુષો હોય, તમામને રેસ્ક્યુ કરી આસપાસના લોકોએ મદદ કરી પોતપોતાના આજુબાજુના મકાનમાં સુરક્ષિત જગ્યાએ હાલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે આપ જુઓ તે છો છે તે પ્રમાણે આ જે સમગ્ર વિસ્તાર છે તે વિસ્તાર હાલ
જળમગ્ન થયો હોય તેવી સ્થિતિ અહીં સર્જાઈ છે। અહીંની વાત કરવામાં આવે તો જે ખોડિયાર મંદિર પાછળનો વિસ્તાર એટલે કે જે કોલેજની પાસેનો વિસ્તાર છે, આ કોલેજની પાછળના વિસ્તારમાં અનેક એવા કાચા મકાનો છે કે જેમાં હાલ પાણી જે છે તે નદીના રૌદ્ર સ્વરૂપે ઘૂસી ચૂક્યા છે અને ઘરવખરી સરસામાન કે પશુ હોય તે તમામ પ્રકારની જે વસ્તુઓ છે તેને નુકસાન પહોંચાડી રહ્યું છે અને સ્થાનિક લોકો હાલ આ સમગ્ર બાબતે વારે આવ્યા છે અને લોકોને આસપાસના રહીશોને સુરક્ષિત જગ્યાએ હાલ ખસેડવામાં આવ્યા છે। પરંતુ સતત હજુ પણ અવિરત વરસી રહેલો વરસાદ આ લોકો માટે ક્યાંક ને ક્યાંક રહેણાંકી લોકો માટે ચિંતા સમાન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18, બોટાદ। કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો। અંજારના માર્કેટમાં કેસર કેરી પર પાણી ફરી વળ્યું। અંજારમાં ભારે વરસાદના કારણે માર્કેટમાં પાણી ભરાઈ જતા કેરીના બોક્સ પલળી ગયા। ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન ગયું છે। અંજારમાં 4 થી 6 વાગ્યા સુધીમાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો। સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મેહુલ, અમે તસવીરો જોઈ રહ્યા છીએ, કેરીના બોક્સીસને અહીં નુકસાન પહોંચતું જોવા મળ્યું છે, શું સ્થિતિ? જી, ચોક્કસથી વાત કરીએ તો અંજારમાં છેલ્લા 2 કલાકમાં છે તે 2.25 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે, જેને લઈને અંજારના માર્કેટમાં કચ્છની કેસર ઉપર પાણી ફરી વળ્યું છે। અંજારમાં ભારે વરસાદના કારણે માર્કેટ છે તેમાં પાણી ભરાયું હતું અને જે કેસર કેરીના બોક્સ છે તે પલળી ગયા હતા। ખેડૂતો અને વેપારીઓ છે તેને આનામાં મોટું છે તે નુકસાન જઈ રહ્યું છે। બીજી તરફ જો 2 કલાકમાં 2.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને અંજારમાં કોઈ પણ સુવિધાઓ ન હોતા માર્કેટમાં લોકોને છે તે નુકસાન થઈ રહ્યું છે। જી મેહુલ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, પૂર્વ બાદ પશ્ચિમ કચ્છમાં મેઘમહેર જોવા મળી છે। ભુજમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। ભુજનો બસ સ્ટેન્ડ વિસ્તાર બેટમાં ફેરવાયો। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે। ભુજમાં ધોધમાર વરસાદ ખાબક્યો। માધાપર, ભુજોડી, સુખપર, માનકુવામાં વરસાદ। ધોળે દિવસે અંધારપટ જેવી સ્થિતિ। વરસાદથી શહેરવાસીઓને ગરમીથી રાહત મળી તો તાલુકાના માધાપર, ભુજોડી, સુખપર અને માનકુવા પંથકમાં વરસાદ ખાબક્યો। સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। મેહુલ, કચ્છમાં કયા કયા વિસ્તારો એવા છે જ્યાં વરસાદી વાતાવરણ અને તેના કારણે નાગરિકોને પરેશાની? જી, ચોક્કસથી વાત કરીએ તો વહેલી સવારથી જ તે કચ્છમાં વરસાદી વાતાવરણ છે તે સર્જાયું હતું અને ત્યારબાદ તે સવારના સમયે છે તે વાગડ વિસ્તાર એટલે કે રાપર વિસ્તારમાં વરસાદ છે તે વરસ્યો હતો। તો બીજી બાજુ વાત કરી બપોર બાદ છે તે ભુજમાં વરસાદ છે તે શરૂ થયો હતો। ભુજનું જે બસ સ્ટેશન વિસ્તાર આવેલું છે તે સમગ્ર જાણે બેટમાં ફેરવાયું હોય તેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ હતી। લોકો છે તેમજ વાહન ચાલકો છે તેઓને ભારે છે તે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જે ભુજ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છે તેની પોલ પહેલા વરસાદે જ ખોલી નાખી છે। જી આભાર મેહુલ જાણકારી આપવા માટે। કચ્છ બાદ હવે વાત કરવી છે સુરેન્દ્રનગરની। ચૂડાનું ગોખરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું। ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો। કોઝવે પર પાણી ભરાઈ ગયા। વાંસલ ડેમ ઓવરફ્લો થતા પાણીનો પ્રવાહ વધ્યો। ચૂડા તાલુકામાં તેમજ ઉપરવાસમાં વરસાદના કારણે ગોખરવાડા ગામ પાસે આવેલ જે કોઝવે છે તેની ઉપર પાણી ફરી વળ્યા। વાંસલ ડેમ ઓવરફ્લો થતા કોઝવે પર પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। વાંસલ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરાઈ। ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। શેત્રુંજી ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા। શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલાયા। 59 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ, જેના 59 દરવાજા ખોલીને 3 ફૂટ સુધી પાણી છોડવામાં આવ્યું છે। આસપાસના વિસ્તારોને પણ જાણકારી આપવામાં આવી છે। શેત્રુંજી ડેમના આકાશી દ્રશ્યો જુઓ, કઈ રીતે ડેમ છલોછલ ભરાયો અને ત્યારબાદ 59 દરવાજા ખોલવામાં આવ્યા છે 3 ફૂટ સુધી। સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા ભોગાવો નદી બે કાંઠે વહેવા લાગી। સુરેન્દ્રનગર શહેરમાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। ભોગાવો નદીના પટમાં લોકોને અવરજવર ન કરવા તંત્રની તાકીદ। વઢવાણ, નાના કેરાડા, શિયાણી, ભડિયાદ સહિતના 10 થી વધુ ગામોને એલર્ટ કરાયા। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્રએ સૂચના આપી।
આ તરફ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના મોટા મઢાદ ગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મોટા મઢાદ ગામ પાસેથી પસાર થતી નદીમાં પાણીની આવક વધતા આસપાસના ખેતરો અને મકાનોમાં પાણી ઘૂસી ગયા. રહેણાંક મકાનમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે. મઢાદ ગામના પુલ પાસે આવેલ વરંડામાં એક ભેંસ સહિત કુલ 2 પશુઓ ફસાયા. મઢાદ ગામની આસપાસના વિસ્તારમાં બેફામ ગેરકાયદેસર ખનનના કારણે નદીના પાણી ઘરોમાં ઘૂસી ગયાનો સ્થાનિકોનો આરોપ છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલ બપોરથી સતત વરસાદ વરસતા ચોતરફ પાણી થઈ ગયું. સાયલા, વખતપર, ડોડિયા, સુદામડા, નવાગામ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો. સાયલા તાલુકામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ. સાયલા તાલુકામાં ભારે વરસાદના પગલે મોરસલ સહિતના ડેમોમાં પાણીની આવક થઈ છે. બોટાદથી સમાચાર. ડેમ ઓવરફ્લો થતા દરવાજા ખોલાયા. રાણપુરનો ગુંદા ડેમ ઓવરફ્લો થયો. ગુંદા ડેમના 2 દરવાજા ખોલાયા. બરવાડાની ઉતાવળી નદીમાં ડેમનું પાણી છોડવામાં આવ્યું છે. હાલ ઉતાવળી નદીમાં ઘોડાપુરની સ્થિતિ. ખાંભડા ડેમ બાદ વધુ એક ગુંદા ડેમનું પાણી છોડાયું. નીચાણવાળા ગામો બેલા, ટિંબલા, કુંડળ, બરવાડા, નવા નાવડા, જૂના નાવડા, વાઢેડા સહિતના ગામડાઓને એલર્ટ કરાયા. તો બરવાડા પંથકની જીવાદોરી સમાન ઉતાવળી નદીમાં પણ એકસાથે 2 ડેમના પાણી છોડવામાં આવતા જ નદીમાં ઘોડાપુર આવ્યા છે. ભાવનગરથી સમાચાર. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો. ડેમના 59 દરવાજા ખોલાયા. ડેમના દરવાજા ખોલાતા જ નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ રહી છે. શેત્રુંજી ડેમમાંથી હાલ 15,340 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે. સુરેન્દ્રનગરથી સમાચાર. ડેમ ઓવરફ્લો થતા નદી ગાંડીતુર બની. ધોળીધજા ડેમ ઓવરફ્લો. ભોગાવો નદીમાં ધસમસતા પાણી વહ્યા. જોરાવરનગરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. જોરાવરનગર આર્ટ્સ કોલેજને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ. આર્ટ્સ કોલેજથી જોરાવરનગરને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે બંધ કરાયો. વાડીનાથ ચોક પાસે પણ રિવરફ્રન્ટ પર ભોગાવો નદીના પાણી ભરાયા. આર્ટ્સ કોલેજથી બસ સ્ટેશનના નવા રિવરફ્રન્ટ પર પણ પાણી ફરી વળ્યા. 2 ટ્રક ફસાઈ ગઈ. સંવાદદાતા અક્ષય જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અક્ષય, સુરેન્દ્રનગરમાં જે નવા નીરની આવક થઈ રહી છે તેણે કઈ રીતે મુશ્કેલીઓ સર્જી છે? ચોક્કસની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે તેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી મોટા 2 ડેમ છે નાયકા ધોળીધજા ઓવરફ્લો થતા સુરેન્દ્રનગર શહેરની મધ્યમાંથી પસાર થતી જે ભોગાવો નદી છે, નદી ગાંડીતુર બની છે. સુરેન્દ્રનગર ન્યૂઝ 18 ટીમ દ્વારા સૌ પ્રથમવાર આ અંગેની આગાહી આપવામાં આવી હતી કે ભોગાવો નદીમાં જે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે, આ પાણી છે એ રિવરફ્રન્ટ પર ઘૂસી જવાની શક્યતા છે. અત્યારે છેલ્લા અડધો કલાકથી આ જે પાણી છે સતત રિવરફ્રન્ટ રોડ પર ઘૂસી ગયા છે અને સમગ્ર રિવરફ્રન્ટ રોડ પર છે વાહન વ્યવહાર બંધ કરી બંને તરફ છે વાહન ચાલકોને સામનો કરવાની નોબત આવી છે. અને હજુ પણ જો કર વધે તો નીચાણવાળા કાંઠાવાળા વિસ્તાર વધુ મુશ્કેલી સર્જાય. અક્ષય, ડેમ જે ઓવરફ્લો થયો છે તેના કારણે શું સ્થિતિ થઈ છે આસપાસના વિસ્તારમાં? આભાર અક્ષય જાણકારી આપવા માટે. તો અંજારમાં જે વરસાદ વરસ્યો છે તેના કારણે કઈ રીતે વાહનો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. આખા પૈડા ડૂબેલા છે. પ્રથમ ચોમાસે અંજાર પાણી થયું. અંજારમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ થતા અંજાર પાણી થયું. અંજારની બજારોમાં નદીઓ વહેતી થઈ. અંજારની ખત્રી બજારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, જે બાદ અંજારની આ સ્થિતિ છે. સોસાયટીઓની અંદર પણ પાણી ઘૂસ્યા છે. રોડ રસ્તા જળમગ્ન છે. સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે ફરી એક વખત. મેહુલ, અંજારમાં કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ છે? રોડ રસ્તા પર પાણીનું સામ્રાજ્ય? જી, ચોક્કસથી વાત કરી તો અંજારમાં બપોરના સમયે ધોધમાર વરસાદ છે તે શરૂ થયો હતો. અંજારમાં 2 કલાકમાં 2.25 ઇંચ જેટલો વરસાદ થયો હતો, જેમાં અંજાર છે તે પાણી થયું હતું. જે નીચાણવાળા વિસ્તારો આવેલા છે અંજારના
જે બજારો છે ત્યાં પાસે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અંજારની જે ખત્રી બજાર આવેલી છે ત્યાં પાસે પાણી જ પાણી જોવા મળ્યું હતું. તો બીજી તરફ જે ત્રિકોણ બાગ આવેલું છે તે સમગ્ર પાણીમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો છે તે અંજારમાં હાલ જોવા મળી રહ્યા છે. જી, આભાર મેહુલ જાણકારી આપવા માટે. સાળંગપુર બોટાદ રોડ પર પાણી ફરી વળ્યા. વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં ફસાયા. સતત પડી રહેલા વરસાદ અને ઉપરવાસમાં આવી રહેલા પાણીના પ્રવાહના કારણે બરવાળા સાળંગપુર બોટાદ રોડ પર પાણી ભરાયા. ધંધુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ રાજેશભાઈ ગોહિલ પણ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા. બોટાદ જિલ્લાને હાલ આવતીકાલ સવારે 6 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરાયો છે. બોટાદ જિલ્લામાં સતત 2 દિવસથી અત્ર સર્વત્ર મેઘ તાંડવ સાથે પાણીનો ઠેર ઠેર ભરાવ થવાનો જોવા મળી રહ્યો છે. જેમાં આપ દ્રશ્યો જુઓ છો કે આ બરવાળા ખાતેના દ્રશ્યો છે કે જે સાળંગપુર બોટાદ તરફ જવાનો આ માર્ગ છે ત્યાં હાલ પાણી ફરી વળ્યા છે. ઉતાવળી નદીના પાણી ક્યાંક ને ક્યાંક રોડ પર ચડતા આ પાણી ફરી વળતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દ્રશ્યોમાં જુઓ છો તે પ્રકારે બાઇક ચાલક હોય કે કાર ચાલક હોય મહા મુસીબતે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને એક પ્રકારે કહી શકાય કે જોખમ પણ ખેડી રહ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટનામાં નિરીક્ષણ કરવા માટે ધંધુકા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ એવા રાજેશભાઈ ગોહિલ પણ અહીં નિરીક્ષણ માટે નીકળ્યા છે. રાજેશભાઈ, આપ કયા વિસ્તારમાં નિરીક્ષણે નીકળ્યા છો અને શું પરિસ્થિતિ લાગી રહી છે આપને? જી, આજે કાલે રાત્રે હું ગાંધીનગર હતો. કડી વિધાનસભાની જે ચૂંટણી છે એમાં મને જવાબદારી આપી હતી. જે અનુસંધાને સવારમાં મને ખબર પડતા ચૂંટણી કામગીરી છોડી અને આજે હું મત વિસ્તારમાં આવ્યો છું. મત વિસ્તારની અંદર બરવાળા તાલુકાની અંદર વિવિધ ગામોના સરપંચો આગેવાનોને કોલ કરી સંપર્ક કર્યા છે, ખબર અંતર પૂછી છે, પાણીની પરિસ્થિતિ કેવી છે એના વિશે પણ જાત માહિતી મેળવી છે. ત્યારે અત્યારે રૂબરૂ આવી ખાંભડા ડેમમાંથી પાણી છોડી અને પહેલું અસર જે ખાંભડા ગામને થાય છે તે ખાંભડા ગામે જઈ રહ્યો છું અને વચ્ચે રોજી પોલારપુર જેવા તમામ ગામોએ પણ આગેવાનો સાથે વાતચીત કરી છે અને કોઈ જાનહાનિ કે કોઈ તકલીફ નથી એના માટે જાત માહિતી મેળવી છે. તો આ હતા પૂર્વ ધારાસભ્ય ધંધુકા મત વિસ્તાર અને કોંગ્રેસી આગેવાન રાજેશભાઈ ગોહિલ કે જેઓ હાલ સ્થળ નિરીક્ષણ માટે નીકળ્યા છે. બરવાળાની સ્થિતિ હાલ બોટાદ જિલ્લામાં સતત ને સતત વણસી રહી છે. ઉપરવાસમાંથી આવી રહેલા સતત પાણી તેમજ બરવાળા તાલુકાની જીવાદોરી સમાન ગણાતા બંને ખાંભડા અને ગુંદા ડેમમાંથી હાલ દરવાજા ખોલવામાં આવ્યા છે. સાથે જ બોટાદ જિલ્લાને આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી હાલ રેડ ઝોન તરીકે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર વિસ્તારમાં હાલ સ્થિતિ વધુ વણસે તો નવાઈ નહીં. વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, બરવાળા. બરવાળા પંથકમાં સતત વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા. ખેતરોમાં વાવેલ પાકો પાણીમાં ગરકાવ. ખેતરોની પ્રોટેક્શન દિવાલો તોડી પાણી વહી રહ્યા છે. વાવેતર કરાયેલ લીંબુના છોડ અડધા પાણીમાં ગરકાવ થયા છે. પંથકમાં ખેડૂતો કપાસ, એરંડા જેવા પાકનું વાવેતર કર્યા બાદ મેઘમહેરની આશ લઈને બેઠા હતા. ત્યારે 2 દિવસનો સતત વરસાદ મેઘકહેર બનીને તૂટી પડ્યો. ખેડૂતોના મોંઘા મૂલા પાકને મસમોટા નુકસાનની ભીતિ સતાવી રહી છે. બોટાદ જિલ્લામાં સાર્વત્રિક 2 દિવસથી મેઘ તાંડવ છે તે મેઘ તાંડવને લઈ આ ખેતરો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. આ છે બરવાળા કુંડલ રોડ પરનું ખેતર કે જ્યાં આપ જોઈ શકો છો વાડીમાં લીંબુનો પાક વાવેતર કરેલો છે. ત્યારે આ લીંબુના જે છોડ છે તે અડધા જેટલા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. આ સતત વરસેલો વરસાદ અને ઉપરવાસમાંથી આવી રહેલા પાણી ખેતરોને ધમરોળી રહ્યા છે. ખેતરો હાલ બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સાથે જ ખેતરોની જે પ્રોટેક્શન વોલ હોય છે તે પ્રોટેક્શન વોલો પણ હાલ પાણીના સતત વહેતા પ્રવાહને કારણે તૂટી છે અને પાણી જે છે તે ખેતરોની પ્રોટેક્શન વોલ તોડી અને અન્ય ખેતરો. ભાવનગરના મહુવામાં વૃદ્ધ તણાયા. ભારે પાણીના તેજ પ્રવાહમાં વૃદ્ધ તણાયા. મહુવાના રાણીવાડા ગામે વૃદ્ધ ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા. રાણાવાડા ગામે આ ઘટના બની. વૃદ્ધ તણાયા હોવાનો વિડીયો વાયરલ થયો. પાણીમાં તણાયા વૃદ્ધને બચાવવા માટે સ્થાનિકોએ મદદ કરી. સ્થાનિકો વૃદ્ધને પાણીમાંથી બચાવી લાવ્યા. આ તરફ જામનગરમાં પવન સાથે વરસાદ વરસ્યો. ગઈકાલ રાતથી વરસાદી વાતાવરણ. જામનગર શહેર જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. આજે સાંજે
ભારે ઉકળાટ બાદ પવન સાથે વરસાદ શરૂ થયો. જામનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા.